ભારે વરસાદને પગલે જૂનાગઢ જિલ્લાના 9 ગામના રસ્તાઓ અને મુખ્ય માર્ગને જોડતા રસ્તા વરસાદી પાણીથી પ્રભાવિત બન્યા છે, જેને પગલે સ્થાનિકોને સાવચેત કરવામાં આવ્યા છે. જિલ્લા કલેક્ટર દ્વારા નીચાણવાળા વિસ્તારોમાં લોકોને અવરજવર ન કરવાની સૂચના આપવામાં આવી છે. અધિકારીઓને હેડક્વાર્ટર્સ પર હાજર રહેવા જણાવવામાં આવ્યું છે. માણાવદર પંથકમાં જળબંબાકારના દ્રશ્યો સામે આવ્યા. મળતી માહિતી પ્રમાણે માણાવદરથી જતો સરાડિયા પોરબંદર હાઈવે બંધ કરવામાં આવ્યો છે. ઉપરવાસમાં પણ વધુ વરસાદ પડતા માણાવદરમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. રસ્તો બંધ થતાં વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. જિલ્લાના આખા, ટીકર, માણાવદર રોડ, નરેડી, બોડકા, પીપલાણા, સારંગ પીપળી રોડ, પાજોદ, લીંબુડા, ઇન્દ્રા, ભિંડોરા રોડ, માંડોદરા, કોયલાણા, કોઠડી રોડ અને જૂનાગઢ ધંધુસર રવની છત્રાલા રોડ પર પાણીના દ્રશ્યો સામે આવ્યા છે. આપને જણાવી દઈએ કે રાજ્યમાં નૈઋત્યનું ચોમાસું જામ્યું છે. આગામી 5 દિવસ હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ગત વર્ષે પણ જૂનાગઢમાં ભારે વરસાદ ખાબક્યો હતો, જેને પરિણામે શહેર પાણીમાં ગરકાવ થયું. આ દ્રશ્યો જૂનાગઢવાસીઓ ભૂલી શક્યા નથી. સૌજન્ય, જૂનાગઢથી ભાવિક જોશી, મુંબઈ સમાચાર.